મીઠું મીઠું બોલે અને પરાણે રાખી અને પોલીસ હાઈરે લાવી અને અમારે 7 વાગે સાંભળા ખોડે ને એટલું અમને દુઃખ લાગે છે. અને જમીન લીધી એને ખબર નથી અને હાઈરે કોટી લાવી અને પાછળ ઉપાડી જ જાય છે. તમારી શું માંગે? અમારી એને માગ છે કે જેટલી જમીનના ભાવ છે એટલા જમીનના ભાવ એને હતો. અમારે 30 લાખની જમીન છે અને એ અમને 4 લાખ રૂપિયા દઈને ઉભા રહે અને આખી વાડીની કિંમત ઘટી જાય છે. મારું નામ પૃથ્વીરાજ હીરાભાઈ ટોડિયા. બનાવમાં એવું હતું કે હું હાજર નહોતો ને અમારા કુટુંબના પણ કોઈ સર્વે નંબર ઘરના કોઈ પણ હાજર નહોતા. બપોરે અમારામાં ફોન આવ્યો હતો કે વાડીએ થાંભલો નાખવા અમે આવ્યા. અમે એમને કીધું કે તમે પહેલા અમારી ચર્ચા કરી લો પછી તમે બીજું જે કામ કરવું એ કરજો. અમે કોઈ હાજર નથી, અમારી ગેરહાજરીમાં કામ ન કરતા. તેમ છતાં એ પોલીસની પૂરેપૂરી પ્રોટેક્શન સાથે અમે કે દાદાગીરી કે ગુંડાગીરી કરી નથી તો પોલીસ શું લેવલ આવી જોઈએ. અહીંયા જતા મને એમ કહેવામાં આવ્યું તમારી જમીન હોય તો ભલે, બીજાની જમીન હોય તો ભલે, ગમે એની જમીન હોય તમારી એ છે તમારી રીતે વળતર દઈ દઈશું કે જે દેવાનું હોય છે. અને એમ કહી કે આજે કામ કર્યું હોય કાલે કરવાનું હોય, તમારે થતું હોય કરી લેજો. આ રીતની ચોખ્ખી પોલીસની પ્રોટેક્શનમાં દાદાગીરીથી ધમકી દઈને કામ એમને કરેલું છે. અમે એમને કીધું કે અમારી જમીન હોય તો અમને અમારા ભાવ પ્રમાણે વળતર મળવું જોઈએ. તમે કોઈ એમ કે અમે કઈ વળતર તમારે લઈ લેવાનું. અમારી જમીનની વેલ્યુએશન ઈ કરવા વાળા કોણ છે? કલેક્ટર સાહેબ રહ્યા. એમની મહેનત મજૂરીથી કલેક્ટર સાહેબ થયા આઈપીએસ. તો અમારા બાપ દાદાની જમીન રહી, અમારા બાપ દાદાને પરસેવાથી થઈ, કલેક્ટર સાહેબના પરસેવાથી નથી થઈ. અને એમ કહી દે કલેક્ટર સાહેબ અમે હુકમ કરી નાખ્યો, કલેક્ટર સાહેબે કીધું હે તો કલેક્ટર સાહેબ રહ્યા એમનો પરસેવો પાડીને તમ તાર જમીન કરી નાખે 100 વીઘા અને પછી અહીંયા ગમે એને હુકમથી કે કામ કરવા દે. કલેક્ટર સાહેબ એમના પરસેવાથી બધું કામ સંભાળે બધું સાચું, પણ ખેડૂત જમીન એને ઉભી કરી એને ખબર હે. અને અત્યારે જે વળતર આપી તો એ અત્યારને એમ કે અમે અત્યારના જે ભાવ એ પ્રમાણે જોઈને વળતર આપી તો એ કઈ 1 વર્ષનો મામલો એ કઈ 30-35 વર્ષ આજીવનની લાઈન રહેવાની છે. તો અમારી જમીનની વેલ્યુએશન તો આજીવન ખરાબ થઈ ગઈ ને. અમે એમ કે અત્યારે અમારે વળતર નથી જોતું. 50 વર્ષ પછી અમારે આજુબાજુની એરિયામાંથી જમીનનો ભાવ હોય 5 કરોડ રૂપિયા હોય ભાવ વીઘાનો તો 5 કરોડ લેખે વળતરી આપશે ત્યારે એ વખતે તો એ અમારો ટોપિક એ છે કે અમે એમ કે અમે અત્યારના ભાવ પ્રમાણે વળતર દઈ દે, પણ અત્યારના ભાવ પ્રમાણે વળતર દે જમીનની વેલ્યુએશન ડાઉન કરે એનું. આ ઈ થાંભલો રહ્યો 50 વર્ષ અહીંયા રહેવાનો, 30 વર્ષ રહેવાનો. 30 વર્ષ પછી જમીનનો ભાવ 12 લાખ અત્યારે છે તો 12 લાખ જ છે, એનો ભાવ 1 કરોડ નહીં થાય એમ ખાતરી. અને એ એક વાર એમ કે સરકારી કામ હે તો કલેક્ટર સાહેબ અને સીએમ સાહેબ એમ કહી દે કે આ લાઈન જાય એ સરકાર ઉભી કરે એટલે ટોટલી સરકારનું આમાં હિત છે અને પબ્લિકનું હિત છે. અદાણીનું 1 પણ રૂપિયો આમાં કમાવાની નથી, અદાણીની લાઈન નથી. એ જાહેરમાં આખી ગુજરાતની જનતાને સ્ટેટમેન્ટ આપે, લખાણમાં આપે તો અમારે 1 રૂપિયો નથી જોતો. અમે સરકારને દાનમાં દઈ દે અમારી જમીનો તો અમારે કામ કરવા દેવાનું થાય, 1 રૂપિયો નથી જોતો. પણ મેન માંગી એ પ્રાઇવેટ લાઈન ચાલુ થાય અને સરકારી પ્રોટેક્શન લેવામાં આવે અને ખેડૂતને દબાવવામાં આવે. એટલે મેન અમારો ટોપિક એ 30 વર્ષ પછી 30 વર્ષ લાઈન રહેવાની છે તો 30 વર્ષ પછી અમારા જમીનની વેલ્યુએશન એ નક્કી કરશે કે જનતાને જમીનની વેલ્યુએશન અમારી ડાઉન થાય કે ન થાય. પેલા એ પ્રશ્ન હોય તો એવી છૂટી દઈ દે કે થાંભલો આવે અહીંયા અમે એને છૂટી આપી દઈશું, કોઈ પણ જગ્યાએ એને કરી શકો. તમે થાંભલા નીચે તમે બિલ્ડિંગ બાંધી શકો તો અમારે 1 રૂપિયો નથી જોતો. મેન વસ્તુ આ છે. આજે તમારી સાથે શું વર્તન કરવામાં આવ્યું? અમારી સાથે વર્તન કરવામાં આવ્યું એમને ખોટા કે એટલે અમારે કેવું પડ્યું અમે ખોટા હોય તો અમે તમતાર કિનારમાં જીવ દઈ જાય. અમારું નથી પોલીસ સાંભળવા વાળી. એમ કે મામલતદાર સાહેબ પાસે જો, મામલતદાર સાહેબ અમારે સાંભળવા વાળા નથી. બરાબર અમારે અદાણી વાળા કે એ રીતે હાલવાનું તો આ અદાણી વાળા કે એ રીતે હાલવું એના કરતા તો ભગવાન પાસે નો વહી જવું વાળું. આમાં પ્રાઇવેટ કંપનીના નીચે જીવવું એના કરતા જીવ ટૂંકાઈને ભગવાન પાસે વહી જવું સારું. બધાને ભરલો વાડી બીજી મગાવો 5-6 મગાવો ને ભરલો બધા કામ પર તો તમને શાંતિ થઈ જાય. બધા પછી એમને કોઈ નડે નહીં, તમારે ગાડી લઈને ઘડી તમારે વાડીઓમાં કોઈ નડે નહીં, પ્રશ્ન જ ન આવે કોઈ દી. બધા ખેડૂએ રસ્તો રોક્યો છે.
સમાજ અગ્રણી છે એને તમે ભરીને લઈ જાઓ. એટલે હવે જો રાજપૂત સમાજ છે, આ ઘનશ્યામપુર અડધું ગામ છે અને બધાને બદલો, હાલો બીજી ગાડીઓ મગાવો, બધી ગાડીઓ મગાવો બીજી હાલો. મકાઈ ને હેઠળ ઉતારજો. ભાઈ કાયદો તમે હાથમાં ના ના અમારે નથી લેવો તમે એક જણો બોલો પેલા બોલો હાલો તમે પેલા સમાજ અગ્રણીને ભરીને લઈ આવો. એને શું કરે ઉભો તમે પેલા મારી એક ગમે એક જણો વાત કરો. હા બોલો હાલો સાહેબ કોને ત્યાં શું બનાવ બન્યો તમને ખબર છે? હા અમારી માલિકીની જગ્યા ઉપરથી ઉપાડવામાં આવ્યા છે આવી રીતે આ શું બોલે પેલા એક સાંભળો પછી હા બોલો અહીંયા બોલો અમે ખોટા હોય તો અમે ચાલુ 10 મોબાઈલ બાઈક અમે આપી દઈશું તમને એટલા માટે અમે ઈ કે મારે રજૂઆત કરી છે, રજૂઆત માટે હા તો બધાને લઈ જવાનું પણ અંદર 2 બસ બીજી મગાવો એકાંતમાં વાત કરી બધાને આજની વાત આજની વાત. બીજા બોલો માં. જે હશે હું રસ્તો પોલીસ સ્ટેશન કાઢીશ. તો બીજી બસ મગાવી લો અમારા ભાઈને તમે ગાડીમાં કાંઈ વાંધો નહીં. તો બીજી બસ મગાવો 3-4 એટલે આવું ગામ આવી જાય. આ ખેડૂતોના ન્યાય માટે ગેરંટી આપું તમને કહું યાદ જવા દો. બોલો હવે પણ સાહેબ બધાને લઈ જાવ ને ગેરંટી નથી હોતી. રેકોર્ડિંગમાં ચાલુ છે હું રસ્તો કાઢીશ. બોલો હવે કયો રસ્તો અદાણી નો ખેડૂત નો કયો રસ્તો નીકળે સાહેબ કોનો અદાણી નો નીકળશે ખેડૂત નો તમે એવું નથી કીધું ને. કીધું તો તમારે તાનાશાહી ના હિસાબે કીધું છું ને. તમારી તાનાશાહી ના હિસાબે પોલીસ હિસાબે તાનાશાહી હિસાબે ચાલુ રાખો. અને આ સાહેબ છે એના કારણે કીધું મેં. બાકી તમે નીચે ઉતારજો. ઉતારો. એક મિનિટ ઉભા રહ્યો. બરાબર હા ભાઈ તમે કોણ છો? આ ભાઈ શું કીધું? સાંભળો શું કીધું તમે સાંભળો ને હવે? આ રેકોર્ડિંગ ચાલુ જ છે. તમે સાહેબ મારી વાત વાત કરતા સાંભળો હોય તો. પેલા સાંભળશો? હા સાંભળ્યું છે. હું પોલીસ સ્ટેશને જવા દઈશ. હું રઘુબાને ગેરંટી આપું. તમને મારી ઉપર ભરોસો હોય તો જવા ભરોસો દો. સાહેબ કેવી રીતે હોય? સાંભળો પેલા. અને તમને નો ભરોસો હોય ને તો તમે એને ઉતારવાનું થાય. પોલીસ સ્ટેશન નથી જવાનું. બધું જે કરવું પડે તે કરજો. બાકી ગાડી પોલીસ સ્ટેશન લઈ જાય બરાબર કામ તો બધાને લઈ જાઓ પોલીસ સ્ટેશન નહીં તમે જેમ ના સાહેબ